માતાજીના કબરાઓમાં દર્શન થઈ ગયા છે, પ્રસાદી પણ લેવાઈ ગઈ છે. અમરેલી પોલીસ હેડક્વાર્ટર ત્યાં ઘોડાની ખરીદી છે અને 2-3 જિલ્લા અમરેલીમાં ફાઇનલી કબરાવ ધામ મોગલ માતાજીના દર્શન માટે આપણે પહોંચી ગયા છીએ. હુકમ હોય ને તો જ આવવાનું થાય, બાકી આપણે આજે સવારમાં એવું લાગતું હતું કે આપણે જઈ શકશું નહીં જઈ શકીએ, એની બદલે માતાજીનો હુકમ હતો તો આપણે આવી જવાનું થયું. તો આપણા વ્લોગની અંદર આજે મોગલધામના દર્શન પણ આવી ગયા છે, તો ખૂબ મજા આવશે, તો જોતા રહેજો. આપણે મસ્ત મોગલ માતાજીના કબરાઓમાં દર્શન થઈ ગયા છે, પ્રસાદી પણ લેવાઈ ગઈ છે. બાપુએ કીધું પ્રસાદી લીધા વગર જવાશે નહીં, અને અંદર ફોટોની અને વિડીયોગ્રાફીની સખત મનાઈ છે. બાપુનો હુકમ છે તો આપણે બાપુના હુકમનું ઉલ્લંઘન ન કરી શકીએ, માટે આપણે અંદર વિડીયો કે ફોટો લીધેલ નથી, એટલે આપણે અમારા બ્લોગમાં બહારથી જ બતાવીએ છીએ દર્શન માટે. તો માફ કરશો, થોડીક મુશ્કેલી હોવાના હિસાબે અંદર વિડીયો નથી કરી શક્યા. બાકી અમે પ્રસાદી લઈ લીધી છે, દર્શન પણ થઈ ગયા છે મસ્ત, અને મોગલ માતાજીના આશીર્વાદ પણ મળી ગયા છે આપણને. અને ખૂબ જલ્દી તમારા બધાના સાથ સહકારથી આપણે 100K કરવાની ખૂબ જ ઈચ્છા છે. તો બધાએ સપોર્ટ કરજો. મોગલમાંનો હાથ મારી માથે અને આપ સૌની માથે, આપ સૌનું કલ્યાણ કરે મોગલ માતાજી, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. કે મારા બસી હિંગુભાઈના દીકરાના મેરેજ છે, તો આપણે ત્યાં આવ્યા છીએ. નીલકંઠ ફાર્મ છે, પાર્ટી પ્લોટ ને એવું બધું છે, અને ત્યાં આપણે જમવા માટે આવી ગયા છીએ. અને જમીને પછી થોડું ઘણું ઘોડાનું કામકાજ છે એ પણ આપણે કરશું. તો વ્લોગમાં બન્યા જ રહેજો, ખૂબ મજા આવશે. કારણ કે આવતીકાલે ઘોડાની રેસ નહીં, ઘોડાની ખરીદી છે પોલીસ હેડક્વાર્ટરમાં, તો ત્યાં પણ આપણે જવાનું હોય. એની તૈયારીના ભાગરૂપે આજે આપણે 2 તાજણને અને કેસરને તૈયાર કરવાની છે. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ, પછી આપણે બીજું કામ કરીએ. સાજા કાઠિયાવાડીનો કંઈક કરંટ જ અલગ હોય. જાણ ઘોડું લેવું તો કાઠિયાવાડી જ લેવાય, એ સિવાય લેવાય નહીં. હાલ પાણી પોવાઈ ગયું. કેસરે આવી ગઈ છે. હાલ કેસર, હાલ હાલ હાલ, આવવા દો અંદર. કેમ છે કાર્તિક, ધમાયરા પછી કેમ લાગે? આવો છો ને? ના ના, આવો વાંધો ના, આવો. રાજણ, એ હા, એ રાજણ, રાજણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને આજે આપણે છીએ અમરેલી પોલીસ હેડક્વાર્ટર, ત્યાં ઘોડાની ખરીદી છે.
અને 2-3 જિલ્લાના એસપી સાહેબ છે અને એ બધું ઘોડા ચેક કરશે, એની હાઇટ માપશે અને એના જે કાંઈ ટર્મ્સ હોય એ પ્રમાણે નોર્મ્સ પ્રમાણે ચેક કરી અને આગળ ખરીદી કરશે. તો આપણે પણ ત્યાં પાર્ટિસિપેટ કરવાના છીએ, આપણી તાજણનું પણ નામ લખાવવાના છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે અને શક્ય હશે તો આપણે સાહેબશ્રીની મુલાકાત લઈ અને એની પાસેથી પણ ઘોડા વિશે જાણશું અને ખૂબ જ મજા આવશે. તો આવી રીતે વ્લોગમાં બન્યા જ રહેજો. અત્યારે બધી ખરીદી માટેની બધી પ્રક્રિયા ચાલુ છે, નામ રજિસ્ટ્રેશન કરવા, એની હાઇટ માપવી અને આ બધા અશ્વ પ્રેમીઓ એટલે કે બધા ઘોડા રાખનારાઓ બધા એ બધા અત્યારે વેઇટિંગમાં છે. બધાને સિરિયલ નંબર દેવાઈ ગયા છે. તો એના જેના નંબર બોલતા જાય એ પ્રમાણે બધાને આવવાનું છે અને એનું ચેકિંગ ચાલુ છે અત્યારે, હાઇટ માપવી ને એ બધું. અને પછી બપોર પછીના સેશનમાં જે સિલેક્ટ થયા હશે એને બોલાવી અને એનું બાકીનું બધું ચેકિંગ કરવાનું રહેશે. પોલીસ ખાતા દ્વારા જે કાંઈ ખરીદી હતી અમરેલીની અંદર, એની અંદર 19 ઘોડા ઘોડીઓ લેવામાં આવ્યા છે અને ખરીદી પૂરી થઈ ગઈ છે. બધા અધિકારીઓ નીકળી ગયા છે અને આ કેડી છે એવી રીતે 19 અલગ અલગ લીધા છે અને ઓછામાં ઓછી કિંમત 1,10,000 રૂપિયા અને મોંઘામાં મોંઘી 1,51,000ની રોજી. આવી રીતે 1,10,000થી લઈ અને 1,51,000 સુધીમાં અલગ અલગ ભાવમાં લગભગ 19 ઘોડા ઘોડીઓ લીધા. તો ચાલો હવે આપણે બાબરા જઈએ, કારણ કે બાબરાથી આપણે થોડોક સામાન લેવાનો છે, જે કાંઈ આપણે કેડી માટે તાજણ માટે ઘટે છે એ. તો ખૂબ મજા આવી આજના દિવસમાં. તમે આ બ્લોગ જોઈને કહેજો, કોમેન્ટ્સ કરજો કે પોલીસની ખરીદીનો અનુભવ કેવો રહ્યો. ખૂબ મજા આવી છે અમને. તો તમે પણ જોઈને કોમેન્ટ્સ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને ચાલો આપણે આજ આપણે ફુલેકા, ઘોડાની ધમાલ, મસ્તી, ધડબડાટી, કાંઈક ને કાંઈક આવું નવું બતાડતા રહી છે. હમણાં તો લગ્નની સિઝન છે તો ઘોડાની ધડબડાટી. કચ્છની રણ એટલે બન્ની રણનું આપણે ઘોડાની રેસ પૂરી કરી અને હવે આપણે આજે એક લગ્નના ફુલેકામાં છીએ અને હવે પાછા આપણે કદાચ જોધપુર જઈશું 3-4 તારીખે ઘોડાની રેસ છે એમાં. અને આજે વનરાજ બગીવાળા ભાઈ આપણને મળી ગયા છે. તો ચાલો વનરાજ બગીવાળા ભાઈ તરફ જઈએ આપણે, કારણ કે આપણા મિત્ર છે અને એનું કેવું છે કે હાલો અમારાથી સ્ટાર્ટ કરો એમ. તો ચાલો એની મુલાકાત લઈએ.